બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદિ શક્તિ માતા મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનું આજે 63મું કડવું શ્રવણ કરશો. 62મા કડવામાં સાંભળ્યું કે પંચકલ્યાણી ઘોડો મણિપુર નગરમાં ગયો છે અને મણિપુર નગરમાં આપ સર્વે કથા પહેલા સાંભળી ચૂક્યા છો કે અર્જુન બે નાગ કન્યાઓને વર્યો હતો અને એનો એક પુત્ર બબ્રુવાહન એનું ત્યાં રાજ છે, બીજો પુત્ર ત્યાં કુરુક્ષેત્રમાં આવ્યો હતો, એ આપે સાંભળ્યું છે. એના રાજ્યમાં ઘોડો ગયો, એના પ્રધાને સમજાવ્યો, એની માએ સમજાવ્યો, ત્યારે બબ્રુવાહન પાછળ હાથ બાંધી અને જ્યાં અર્જુનને ઊભા છે ત્યાં આવ્યો છે અને એને ત્યાં પ્રાર્થના કરી છે કે મારી ભૂલ થઈને મેં તમારો આ મહેજ ઘોડો બાંધ્યો છે. ત્યારે અર્જુન હંસધ્વજને પૂછે છે કે આ કયા રાજાનું ગામ છે. હંસધ્વજ કહે છે કંઈ બબ્રુવાહન કરીને રાજા છે ને હું એને 7 ગાડા સોનાના ખંડણી ભરું છું. એટલામાં બબ્રુવાહન પાંડવોની સેનામાં આવે છે કે અર્જુન કયા છે. ત્યારે અર્જુનને પગે પડી અને બંધન છોડીને કહે છે કે ભલે પધાર્યા મારા પિતાજી, અશ્વ મેં બાંધ્યો હતો, મારો અપરાધ ક્ષમા કરજો. તમે મને નાનો હતો ને રમાડ્યો નથી, પણ આજ મેળાપ થયો છે, મારો અવતાર સફળ થયો. હવે આ બધું વિપરીત જ થાય છે ત્યાં સુધી શ્રવણ કર્યું. આગળ હવે 63મું કડવું સાંભળો. જય મુનિ ઋષિ એમ બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું અશ્વમેઘનો મહિમાય. બબ્રુવાહન એમ બોલ્યો નરને પડ્યો વિચાર, આ દેશમાં હું તો ક્યારે આવેલો, ક્યાંથી મારો કુમાર. એવામાં વરસ કે તું બોલ્યો પાર્થ પ્રત્યે વચન, ઓરે મારા અર્જુન પિતા આ કયો તમારો તન. એટલે કિરીટ ધર એમ જ બોલ્યો મને નથી કઈ યાદ. તબ બબ્રુવાહન બોલ્યો વાણી કરશો નહીં એ વિવાદ. તમારો સૌ સંદેશ હું ટાળું, સાંભળજો વચન. 2.5 વર્ષ જોગી તમે થઈને નીકળ્યા હતા વન. તવ પંપા સરોવરની અપસરા 2 પરણ્યા તમે તાત, તેનો હું શું દીકરો ને એ થાય છે મારી માત.
ઉલ્પીનો લેવાના હતો તે આવ્યો તમારે શરણ, ભીષ્મજીના સામું યુદ્ધ કરીને એ તો પામ્યો મરણા. ચિત્રકળાનો દીકરો હું રે મારા તાત, હવે મને ઓળખી લેજો કઈ માંડીને વાત. ઋષિ જયમુનિ ત્યારે કહે છે કે જન્મેજય રાજા ધ્યાનપૂર્વક સાંભળો આ સોમવેગ યજ્ઞનો પર્વનો મહિમા. બબરુ વાહન કહે છે કે હું તમારો જે દીકરો છું, ત્યારે અર્જુનને વિચાર આવ્યો કે આ દેશમાં હું ક્યારે આવેલો ને આ મારો કુંવર ક્યાંથી થાય. એટલે કર્ણનો પુત્ર વરસકેતુ કહે છે અર્જુનને કે પિતાજી તમારો આ કયો દીકરો છે. એટલે કિરીટધર કહે છે, અર્જુન કહે છે કે મને તો કોઈ યાદ નથી. ત્યારે બબરુ વાહન બોલ્યો કે તમે વિવાદ કરશો નહીં, તમારો હું સંદેહ ટાળું છું. 2.5 વર્ષ તમે વનમાં જોગી થઈને નીકળ્યા હતા અને પંપા સરોવરના કિનારે તમે 2 અપ્સરા પર 2 નાગકન્યા પરણ્યા હતા, 2 અપ્સરાઓ પરણ્યા હતા. એનો હું દીકરો છું ને મારી માં થાય છે. ઉલ્પીનો ઇલેવાન હતો, એ તમારા કુરુક્ષેત્રના યુદ્ધમાં તમારા શરણે આવ્યો હતો અને ભીષ્મ પિતાના સામું યુદ્ધ કરીને ત્યાં મરણ પામ્યો. હું ચિત્રકળાનો દીકરો છું મારા પિતા, તમે મને ઓળખી લેજો એમ માંડીને વાત કરી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ અર્જુનની સાર, તેથી બબરુ વાહનની સામે અવળો કર્યો છે ઉચ્ચાર. એ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ અર્જુનની સાર, બબરુ વાહનની સામે એને કર્યો અવળો ઉચ્ચાર. તારી રે માતા વેશ્યા સરીખી અને કયને સ્વામી, મારો દીકરો કહું તને તો લાગે કુળમાં ખામી. વિનાશ કાળે વિપરીત થઈ છે બુદ્ધિ અર્જુનની. બબરુ વાહનની સામે આવડું બોલ્યા છે અર્જુન કે તારી માતા તો વેશ્યા જેવી છે અને કેટલાય સ્વામી હશે, તને મારો દીકરો કહું તો મારા કુળમાં ખામી લાગે. એટલે બબરુ વાહન એમ બોલ્યો, તાતજી બોલો વિચારી, હું છું તમારો દીકરો ને સતી જનેતા મારી. એટલે અર્જુન એમ જ બોલ્યો કે શું મને તું સમજાવે, મારો દીકરો હોય તો ઘોડો લઈને આપવા આવે. જાજારે નંદન વેશ્યાના હું નથી રે તારો બાપ, એમ કહી બબરુ વાહનની છાતીમાં મારી લાત.
બબરુ વાહન કહે છે કે પિતાજી વિચારીને બોલો, હું તમારો દીકરો છું ને મારી જનેતા સતી છે. એટલે અર્જુન કહે છે કે તું મને શું સમજાવે, જો તું મારો દીકરો હોય તો ઘોડો લઈને આપવા માટે આવે. જા વેશ્યાના નંદન, અહીંથી હું તારો બાપ નથી, એમ કહી અને બબરુ વાહનની છાતીમાં અર્જુને લાત મારી. એટલે બબરુ વાહને કોપ્યો, બોલ્યો મુખથી વચન, હવે ઘોડો લઈ જજો રે કુંતી નાતના. જો હોઈશ સતીનો હું દીકરો ને હસું તમારો બાળ, તો પાસી પાની ન કરું યાણો તમારો કાળ. એવું કહીને ઘોડો લઈને પાછો વળ્યો મહાબળિયો, રાતો તાતો થઈ ગયેલો અર્જુન ઉપર કળકળિયો. ગામમાં જઈને યશ્વ બાંધ્યો ને પોતે થયો છે તૈયાર, વસ્ત્ર આભૂષણ ધારણ કીધા ને હાથમાં લીધા હથિયાર. સાત ક્ષોણી છે સૈન્ય પોતાનું ને લીધું લડવા સંગ, પ્રધાન સહિત સર્વેરે ચાલ્યા યુદ્ધ તણોયું મંગ. વાજતે ગાજતે આવ્યા ભાગોળે પૂર્ણ કીધી ચડાઈ, અર્જુનજી પણ તત્પર થયા આદરી મોટી લડાઈ. બબરુ વાહનની છાતીમાં અર્જુને લાત મારી એટલે બબરુ વાહન કોપ્યો છે ને બોલ્યો છે કે હવે તો તમે ઘોડો લઈને કેવા જાઓ છો કુંતીના દીકરા, જો હું સતીનો દીકરો હોઈશ અને તમારો બાળક હોઈશ તો પાછી પાની ન કરું, તમારો કાળ આણો, તમારું મૃત્યુ કરી દઉં. એવું કહી અને ઘોડો લઈને પાછો વળ્યો છે. રાતો તાતો થઈ ગયેલો અર્જુનજી ઉપર ખૂબ કળકળ્યો, ગુસ્સે થયો. ગામમાં જઈને એને ઘોડો બાંધ્યો છે ને પોતે તૈયાર થયો, વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા, હાથમાં હથિયાર લીધા. બબરુ વાહનની જોડે 7 ક્ષોણી સૈન્ય છે પોતાનું, એને સાથે લડવા તૈયાર કર્યું. પ્રધાન સહિત બધાએ યુદ્ધ કરવા માટે ઉમંગથી વાજતે ગાજતે ગામના ભાગોળે આવ્યા. પૂરેપૂરી ચડાઈ કરી. અર્જુનજી પણ તત્પર થયા અને મોટી લડાઈ આદરી. ઊંચો કર કર્યો કિરીટ ધરે, મરમું તો એક જ વાર, પાછી પાની કોઈએ ન કરશો વર્તાવો હાહાકાર. એમ કહીને ગાંડીવના મેં ધનુષ્ય લીધું હાથ, ટંકાર કીધો કિરીટ ધરે, હામ ધરીન મન સાથ. તેનો શબ્દ ત્રિલોકમાં પહોંચો ને ડોલ્યા છે 10 દિગ્પાળ, ધરતી લાગી ધ્રુજ
ગરજવાને ખળભળ્યું છે પાતાળ. વર્ષ કે તુને મેઘવર્ણાયનું સાલવજે, પરધુમનય નિરુદ્ધ બળ્યો ને યમુના સ્વબળ દેહ. સુવધને નીલધ્વજ રાજા વળી હંસ ધ્વજ રાય, એવો યતીરથી છે મહારથી બહુ એ બધા કહેવાય. એમણે સર્વેએ બાણ ચડાવ્યા ને દેવા માંડ્યો ઘણો માર. રોષમાં રૂઠે બાણ જ છૂટે જેમ વરસે મેઘબાર. અર્જુનજી એક બાણ જ ફેંકે ને સુસવાટા કરતું જાય. એક બાણ જતા જતા માયમના 80 સહસ્ત્ર બાણ થાય. યમુના સ્વના 60 સહસ્ત્ર ને સુવેધના સવાયા. 90 સહસ્ત્ર નીલ ધ્વજ ના જાણે બાણ વિયાયા. હંસ ધ્વજ ના 2 લાખ છૂટે વર્તે છે હાહાકાર. વર્ષ કેતુના એક જ બાણથી છૂટે છે 40,000. પરધુમનના 25,000, નિરુદ્ધના 28. બીજા યોદ્ધાના એ બહુ બહુ છૂટે કોણ શકે ગણાવી. અર્જુને હાથ ઊંચો કર્યો કે એકવાર મરવું છે, પાછી પાની કોઈ કરશો નહીં, હાહાકાર વર્તાઈ દો. એમ કરીને ગાંડીવ નામનું અર્જુને ધનુષ્ય લીધું છે, એનો ટંકાર કર્યો. એ શબ્દ 3 લોકમાં પહોંચ્યો ને 10 દિગ્પાળ ડોલ્યા. માતા ધરતી ધ્રુજવા લાગીને પાતાળ ખળભળવા લાગ્યો. કર્ણનો પુત્ર વર્ષકેતુ ને મેઘવર્ણ અનુસાલ્વ, પ્રધુમન, અનિરુદ્ધ, યમુનાસ્વ, સુવધ રાજા, નીલધ્વજ રાજા અને વળે હંસધ્વજ રાજા એવા અતિ મહારથીઓ બહુ છે અર્જુનની ભેગા. એમને બધાએ બાણ ચડાવ્યા અને માર દેવા માંડ્યો. જેમ બારે મેઘ વરસતા હોય એવી રીતે બાણની વરસાદ વરસે છે. અર્જુનજી એક બાણ ફેંકે છે તો એમના એક બાણના 80,000 બાણ થાય છે જતા જતામાં. રાજા યમુનાસ્વના 60,000 થાય છે. સુવેદ રાજાના 70,000 થાય છે. 90,000 નીલધ્વજના થાય છે. જાણે વિયાણા હોય ને બાણ એવી રીતે એક બાણના અનેક બાણ થાય છે. ચંપાવતી નગરીના રાજા હંસધ્વજના 2 લાખ બાણ જાય છે. વર્ષકેતુના એક બાણથી 40,000 બાણ જાય છે. પ્રધુમનના 25,000, અનિરુદ્ધના 28,000,
બીજા યોદ્ધાના બહુ બાણ છૂટે છે, ગણી ન શકાય એટલા બાણો છૂટે છે. અર્જુન તરફથી એવા છૂટે જોઈએ ન શકાય ચક્ષ. બબરુ વાહન નું એક બાણ છૂટે એના થાય 10 લક્ષ. હંસ ધ્વજ નીલ ધ્વજ અર્જુન બાણ મારે એક વાર, એટલામાં તો બબરુ વાહન તે બાણ મારે 2 વાર. જુલમ કરતો જરા ન ડરતો, ભરતો નહીં પગ પાછો. અર્જુન મનમાં જાણી ગયો કે નથી છોકરો કાચો. એવામાં તો અર્જુનજીએ પૂર્ણ જણાવી રીસ. બબરુ વાહનના સારથીનું એણે છેદી નાખ્યું શીશ. એટલે બબરુ વાહન ઘણો કોપ્યો ને લીધું કાળજવર બાણ. અર્જુનજીની 3 લાખ સેનાનો વાળી નાખ્યો ઘાણ. એટલે વર્ષ કે તું કકળિયો ને દીધું દૈવત દાખી. બબરુ વાહનના રથની ધજા તો તરત છેદી નાખી. ત્યારે બબરુ વાહને બાણ માર્યું જ્યાં છે અંજની તના. વજ્ર દેહી હનુમાનજીને પણ ઉડાડ્યા છે ગગન. તે જઈને ગઢ લંકામાં પડ્યા, અર્જુન પામ્યો ત્રાસ. અરે રે આ બળિયા સાથે મેં તો ક્યાંય કર્યો છે વિનાશ. એવે બબરુ વાહને બીજું બાણ માર્યું કરીને રીસ. કર્ણનો કુમાર વર્ષ કેતુનું છેદી નાખ્યું શીશ. ત્રીજે બાણે પરધુમને મારી નાખ્યો ઠેર. પાર્થ થરથર ધ્રુજવા લાગ્યો કે થઈ ગયો કાળો કેર.
અર્જુનજી તરફથી એવા બાણ છૂટે છે કે આંખોથી જોઈ ન શકાય. આ બાજુ બબરુ વાહનનું એક બાણ જાય એ બાણથી 10 લાખ બાણ છૂટે છે. હંસધ્વજ નીલધ્વજને અર્જુન બાણ મારે એકવાર, એટલામાં બબરુ વાહન 2 વાર બાણ મારી વળે. જુલમ કરે છે, પાછો પગ ભરતો નથી અર્જુનનો કુમાર. અર્જુન પણ મનમાં જાણી ગયો કે છોકરો કાચો નથી. એવામાં અર્જુનજીએ રીસ કરીને બબરુ વાહનના સારથીનું શીશ છેદી નાખ્યું. એટલે બબરુ વાહન પણ બહુ કોપ્યો અને કાળાજ્વર નામનું બાણ લઈને અર્જુનજીની 3 લાખ સેનાનો ઘાણ વાળી નાખ્યો. એટલે કર્ણનો પુત્ર વરસકેતુ કળકળ્યો છે. એને બબરુ વાહનના રથની ધજા કાપી નાખી બાણ મારીને. એટલે બબરુ વાહને વળતું બાણ લીધું. જ્યાં અંજનીના કુમાર અર્જુનના રથની ધજા ઉપર બેઠા છે, વજ્રદેહી હનુમાનજી છે, એમને પણ બબરુ વાહને બાણ મારીને ગગનમાં ઉડાડ્યા. હનુમાનજી મહારાજ છેટ જઈને ગઢ લંકામાં પડ્યા. અર્જુન ત્રાસ પામ્યો કે ઓહો, આવા બળિયા સાથે મેં ક્યાં વિનાશ કર્યો. બબરુ વાહને એટલામાં બીજું બાણ માર્યું અને કર્ણનો પુત્ર વરસકેતુ છે એનું મસ્તક કાપી નાખ્યું. ત્રીજે બાણે પ્રદ્યુમ્નને મારી નાખ્યો. અર્જુન થર 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 ધ્રુજવા લાગ્યો, કાળો કેર થઈ ગયો. આંખોમાંથી આંસુ રે છૂટ્યા, ભાંગી ગયું ઘર સૂત્ર. અભિમન્યુને વિસાર્યો તો પ્રદ્યુમ્નને દેખીને આ પુત્ર. અભિમન્યુને વિસાર્યો તો દેખીને મેં આ પુત્ર. અરે રે આટલા દીકરાથી મારે હતું કર્ણનું નામ. ભીડનો ભાગીયો પણ ગયો ને કથળ્યું બધું જ કામ. એની જનેતાને જઈને દઈશું હવે શું જવાબ. અરે રે કર્મ થયું કઠોરું, તૂટી પડ્યો યાબ. એવી રીતે એ તો રડવારે લાગ્યો કુંતા સતીનો તન. તે જોઈને બબરુ વાહન બોલ્યો મુખથી એમ વચન. ઓરે નંદન કુંતાજીના હવે શું રડવા બેઠો. પહેલું કયું ત્યારે ન માન્યું, ગર્વ ઘણો રે બેઠો. ખરો પુરુષ નથી તું તો કાળ જડાનો છે કાચો. વ્યંઢળનો વેશ ધારણ હતો તે વ્યંઢળ સાચે સાચો. જનનીનું તે તો પેટ લજાવ્યું ને બોલ્યું પાંડુનું નામ. કાળજળું કાચું હતું તો તે તો સિદ્ધ માંડ્યો સંગ્રામ. એવા કટુ વચન સુણીને કોપ્યો છે ઇન્દ્ર કુમાર. બબરુ વાહનના સામો બાજ્યો ને દેવા માંડ્યો માર.
એ મારને કુંવર નથી રે ગણતો ને છોડે બાણઝળ ધારા ભીલોડા ચળકે જાણે ગગનથી ખરે ખરા તારા ભાલોડા સળકે જાણે ગગનથી ખરે ખરા હેમ તારા દિનમણી જાણે દબાઈ ગયો ને બંધ પડ્યો છે પ્રકાશ એવો જુલમ રામે કીધો તેવો પાડ્યો ત્રાસ આંખોમાંથી અર્જુનને આંસુ છૂટ્યા કે અભિમન્યુને હું આ પ્રદ્યુમ્નને દેખીને વિસર્યો તો અભિમન્યુનો પુત્રમાં અભિમન્યુને દેખતો હતો. આટલા દિવસથી કર્ણનું નામ હતું એ પણ ભીડનો ભાગ્યો ગયો. બધું કામ કથલાઈ ગયું. હવે આ વૃષકેતુની જનેતાને હું શું જવાબ દઈશ જઈને? મારે તો માથે આબ તૂટી પડ્યું એવી રીતે રડવા લાગ્યો છે કુંતીનો તન. અર્જુન રડે છે એ જોઈને બબ્રુવાહન બોલ્યો કે ઓ કુંતાજીના નંદન, હવે શું માટે રડવા બેઠા છો? પહેલા તો કહ્યું ત્યારે માન્યું નહીં. ઘણો તમે ગર્વ કર્યો. ખરેખર તમે ખરા પુરુષ નથી. કાળજાનો તું કાચો છે. તે વેંઢળનો વેશ ધર્યો હતો તે માટે વેંઢળ જ તું ખરેખર સાચે સાચો વેંઢળ છે. તારી જનની કુંતાજીનું તે પેટ લજાવ્યું. બાપ પાંડુનું નામ બોલ્યું. કાળજો કાચો હતો તો શા માટે લડવા માટે આવ્યો, સંગ્રામ કરવા માટે આવ્યો? એવા કટુવચન સાંભળી અને ઇન્દ્રનો કુમાર અર્જુન કોપ્યો છે. બબ્રુવાહનના સામો એને પણ માર દેવા માંડ્યો. એ મારને કુંવર બિલકુલ ગણતો નથી. બાણની જળધારા જેમ છૂટતી હોય આકાશમાં ગગનમાં એ બાણના ભાલોડા જાણે તારા ચમકતા હોય એમ ચમકે છે. સૂર્યનારાયણ તો દબાઈ ગયા છે. એમનો પ્રકાશ દેખાતો નથી. બાણના ભાલોડાનો પ્રકાશ દેખાવે છે. એવો ત્રાસ પડ્યો. એવામાં બબ્રુવાહને કામ જ કેવું કીધું. મોહાસ્ત્રનો મંત્ર ભણીને બાણ અગ્નિ તું લીધું. તે ફેરવ્યું ફેર ફૂંદડી ફરીને બહુ બળમાં બાણ એક અગણિતા મંત્ર કરીને બાણ થયા છે અનેક. એણે સૌની હૃદયારે ભેદી પ્રાણ જયું ચાચડિયા. હાથી ઘોડા ઊંટ સુદ્ધા ઢળી ઢળીને પડ્યા. પછી એકલો અર્જુન રહ્યો. તેને માર્યો બહુ માર. રૂવાટે રૂવાટે છિદ્ર પાડ્યા ને તોડ્યા વસ્ત્ર શણગાર. બબ્રુવાહને એક બાણ લીધું. મંત્ર ભણ્યો મોહાસ્ત્રનો અને એ બાણ માર્યું છે. એ બાણના અનેક બાણ થયા. એ બાણથી અર્જુનની સેનામાં બધાયની હૃદય ભેદાણા છે. બધાયના પ્રાણ ઊંચા ચડ્યા. હાથી ઘોડા ઊંટ બધાય ઢળી ઢળીને ધરતી ઉપર પડ્યા. એકલો અર્જુન ઉભો રહ્યો. એને પહેલા તો બહુ માર માર્યો. રૂવાટે રૂવાટે કાણા પાડી નાખ્યા. વસ્ત્રને શણગાર તોડ્યા અર્જુનના. એવો બબ્રુવાહન બળ્યો છે. એવે પરશુરામજીના બાણનું ભાલોડું જે પારધીના પાસેથી આવેલું બાણ જ કાઢ્યું તે.
તે બાણ અર્જુન ના મૃત્યુનું બબરું વાહન લીધું આપ. તે વેળા કુંતી નંદન ને આવ્યો દ્રોણ ગુરુનો શ્રાપ. એવો યોગે યોગ જમળ્યો બાણ ફેંક્યું છે તે દીશ. ઇન્દ્રના નંદન અર્જુનજીનું છેદી નાખ્યું શીશ. સર્વેને પૃથ્વી ઉપર પોઢાડ્યા સેવકને કહ્યું છૂટો. સર્વેને મારી આજ્ઞા છે પાંડવ દળને લૂંટો. એવી આપી આજ્ઞા કે સેવક છૂટ્યા સાર. પાંડવની સર્વે સેનાના એણે લૂંટી લીધા શણગાર. પછી પાંડવનો અશ્વ લઈને સૌ સંગ ગામમાં જાય. ઉલ્પી ચિત્રકળા બે માતા તેને જઈને પડ્યો પાયા. ઓ માતા પાંડવ દળને માર્યું ને માર્યો અર્જુન તાત. વેશ્યાનો સૂત કયો મને માટે શીશ છેદ્યું મારી માત. આપ આગળ સાંભળી ચૂક્યા છો કે પેલો પરશુરામજીના બાણનો ભાલડો જે હતો, પરશુરામજીએ કર્ણને મંત્રીને આપ્યું હતું અને પછી જ્યારે યુદ્ધ થયું ને પછી ભાગીને નાખી દીધું તો એ ભાલડો એક પારધીને જ મળ્યો હતો. અને એ ભાલડો પારધી પાસેથી બબરુવાહનની જોડે આવ્યો. એ બાણ હવે બબરુવાહને બહાર કાઢ્યું. એ બાણ અર્જુનના મૃત્યુનું બાણ હતું. એ બબરુવાહને હાથમાં લીધો અને એ વખતે કુંતી નંદન અર્જુનને દ્રોણ ગુરુનો શ્રાપ પણ લાગેલો હતો. એ શ્રાપ પણ આવ્યો, યોગે યોગ મળ્યો અને બબરુવાહને બાણ ફેંક્યું. ઇન્દ્રનંદન અર્જુનજીનું માથું કપાઈ ગયું, શીશ છેદાઈ ગયું. બધાને પૃથ્વી ઉપર પોઢાડી નાખ્યા. સેવકોને કહ્યું કે જાઓ, હવે બધાને મારી આજ્ઞા છે, પાંડવોના દળને લૂંટી લો. અર્જુન મરી ગયો, સેના પણ બધી બેભાન છે. બબરુવાહને આજ્ઞા આપી એટલે સેવકો ગયા છે. પાંડવોની બધી સેનાના વસ્ત્ર અને શણગાર લૂંટી લીધા. પછી પાંડવોનો ઘોડો લઈ અને બધાની સાથે બબરુવાહન એની બે માતાઓ ઉલ્પીને ચિત્રકળા છે એમને જઈને પગે પડ્યો કે માં, પાંડવ દળને મેં મારી નાખ્યું, અર્જુન મારા બાપ અર્જુનને પણ મારી નાખ્યો. મને વેશ્યાનો પુત્ર કયો હતો, માટે એનું માથું હું કાપીને આવ્યો છું. માં, તાતનું મસ્તક છેદિયું ઓરે મારી માત. વ્યાસ વલ્લભ વદે ત્યારે બેઉ જણી કરે છે આંસુપાત. આગળની કથા 64માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.